પાટણ નગરપાલિકાના ચર્ચાસ્પદ મહિલા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મામલે નવો જ મોડ આવ્યો। ચીફ ઓફિસર દ્વારા પોલીસ તંત્ર પર જાતિવાદનો આક્ષેપ કરતી એક લેખિત અરજી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે, જેમાં સરકારી અધિકારી સામે સીધી FIR થતી ન હોવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો। આ અરજીમાં તેમણે પોતાની સાથે મહિલાને ના શોભે તેવું અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે અરજદાર હિતેશ દેસાઈ પાલિકામાં પ્રાથમિક સુવિધાઓ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા। તે દરમિયાન વિડીયો શૂટિંગ કરવા બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે મામલો વધુ ગરમાયો છે। ચેમ્બરમાં ગઈ ત્યારે પારેવાહિલથી કેટલાક લોકો ગંદકી અને એ બાબતની ફરિયાદ લઈને આવ્યા હતા, તો એ બધી હું બાબત સાંભળતી હતી। એ દરમિયાનમાં આ હિતેશ રબારી પ્રમુખની ચેમ્બરમાં પણ આવી ગયો અને ત્યાં આ બધું રજૂઆત લોકોની ચાલતી હતી અને હું એનું કોર્ડિનેશન કરતી હતી અમારી નગરપાલિકાના વિવિધ સ્ટાફ અને એજન્સી સાથે। એટલે એને વચ્ચે બોલવાનું ચાલુ કર્યું કે આ GUTC વાળા જેટિંગ નથી મારી આપતા,